આપણી વચ્ચે માનનીય મુખ્યમંત્રીશ્રીનું શુભાગમન થઈ રહ્યું છે. આપણે સૌ ખૂબ તાળીઓના હર્ષનાદ સાથે તેમને આવકારીશું. જામનગરના આંગણે ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ. ભારત માતા કી વંદે વંદે વંદે. ખૂબ ખૂબ સ્વાગત માનનીય મુખ્યમંત્રી શ્રી આપનું જામનગરના આંગણે. સાથે જ આવકારીએ છીએ માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરા, માનનીય સાંસદ શ્રી પૂનમબેન મેડમ, સાથે જ પધારેલા સૌ માનવંતા મહાનુભાવો, પદાધિકારીગણ, અધિકારીગણ સહિત સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. આજના પ્રસંગે આપણી વચ્ચે માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય મંત્રી શ્રી, માનનીય સાંસદ શ્રી, માનનીય મેયર શ્રી, માનનીય ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક આગેવાનશ્રીઓ, સાથે જ સૌ વરિષ્ઠ અધિકારીશ્રીઓ પણ પધાર્યા છે. આપ સૌનું અમે સહર્ષ સ્વાગત કરીએ છીએ. નમસ્કાર. જામનગર શહેર તથા જિલ્લાના રૂપિયા 430 કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વર્ષ 2005માં શરૂ કરેલ શહેરી વિકાસની અવિરત યાત્રામાં સુવર્ણ અધ્યાય લખાઈ રહ્યો છે અને આપણે શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે 20 વર્ષથી ચાલતી આ પ્રગતિ યાત્રાને નવી ઊંચાઈ સુધી લઈ જવા માટે તત્પર એવા પ્રજાવત્સલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે જામનગરના આંગણે પધાર્યા છે. આવો ખૂબ તાળીઓ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રીનું અભિવાદન કરીએ. અને હવે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ દીપ પ્રજ્વલન થકી કાર્યક્રમનો મંગળ પ્રારંભ કરીશું. સાદર વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય મંત્રી શ્રી તેમજ સર્વે મહાનુભાવોને દીપ પ્રજ્વલન માટે આગળ પધારશો. આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે, દીપ જ્યોતિ નમોસ્તુતે. જામ સાહેબે વસાવેલું આપણું આગવું જામનગર, છોટી કાશી તરીકે ઓળખાતું આપણું આ જામનગર પોતાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને જાળવીને બેઠું છે. અને હવે તો આયુર્વેદિક યુનિવર્સિટી અને ઇત્ર કે જેનું WHO સાથે વિશ્વનું પ્રથમ રિસર્ચ સેન્ટર, જેની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ભેટ આપી છે, એવી નવી ઓળખ પણ વિશ્વ ફલક પર પ્રસ્થાપિત કરી ચૂક્યું છે. એવું આપણું જામનગર આજે આધુનિક આયામોથી ઓપ પામી શ્રેષ્ઠ નગર બનવાની સફર શરૂ કરી રહ્યું છે. ત્યારે આ સફર અવિરત ચાલુ રહે એવી મંગળ કામના સાથે દીપ પ્રજ્વલન કરવામાં આવ્યું. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. અને હવે આપણા આંગણે પધારેલા માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ સર્વે મહાનુભાવોનું વિધિવત રીતે સ્વાગત અભિવાદન કરીશું. સૌપ્રથમ જામનગર મહાનગરપાલિકા તરફથી માનનીય કમિશનર શ્રી DN મોદી સાહેબને વિનંતી કે આપ માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કરશો. મિલેટ બાસ્કેટ અર્પણ કરીને સ્વાગત થઈ રહ્યું છે. અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી માનનીય કલેક્ટર શ્રી કેતન ઠક્કર સાહેબને વિનંતી કે આપ પણ માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કરશો. ખૂબ તાળીઓ સાથે આપણે પણ સતત મહાનુભાવોનું સ્વાગત કરતા રહીશું. ધન્યવાદ. વિનંતી કરીએ છીએ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજને કે આપ આજના પ્રસંગે અત્રે ખાસ પધારેલા માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબનું સ્વાગત અભિવાદન કરશો. પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તેમજ ક્લાઇમેટ ચેન્જ ગુજરાત રાજ્યના માનનીય મંત્રીશ્રીનું સ્વાગત. વિનંતી કરીએ છીએ માનનીય નાયબ કમિશનર શ્રી DA ઝાલાને કે આપ આ પ્રસંગે માનનીય સાંસદ શ્રી પૂનમબેન માડમનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ આસિસ્ટન્ટ કમિશનર શ્રી BN જાનીને કે આપ આજના પ્રસંગે માનનીય મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયાનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ આસિસ્ટન્ટ કમિશનર ટેક્સ શ્રી જિગ્નેશભાઈ નિર્મલને કે આપ માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મેબેન ગરસરનું સ્વાગત અભિવાદન કરશો. પુનઃ વિનંતી કમિશનર શ્રી DN મોદી સાહેબને કે આપ માનનીય શ્રી પંકજભાઈ જોશી સાહેબ
માનનીય મુખ્ય સચિવ શ્રી ગુજરાત રાજ્ય આપનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશભાઈ પાઠકને કે આપ માનનીય ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડાનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ કાર્યપાલક ઇજનેર શ્રી નીતિનભાઈ દીક્ષિતને કે આપ આજના પ્રસંગે માનનીય ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરીનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ સીડીપીઓ શ્રી અંજનાબેનને કે આપ માનનીય ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજાનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ ડીડીઓ શ્રી વિકલ્પ ભારદ્વાજને કે આપ માનનીય મુખ્યમંત્રી શ્રીના સચિવ શ્રી ડોક્ટર વિક્રાંત પાંડેનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ નાયબ ઇજનેર શ્રી રાજીવભાઈ જાનીને કે આપ માનનીય શહેર ભાજપ પ્રમુખ શ્રી બીનાબેન કોઠારીનું સ્વાગત અભિવાદન કરશો. સાથે જ વિનંતી કરીએ છીએ જામનગર મહાનગરપાલિકા પરિવારની બહેનોને કે આ પુષ્પગુચ્છથી માનનીય ડેપ્યુટી મેયર શ્રી કૃષ્ણાબેન સોઢાનું સ્વાગત અભિવાદન કરશો. માનનીય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરા, સાથે જ માનનીય શાસક પક્ષના નેતા શ્રી આશીષભાઈ જોશી, સૌનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે વિનંતી. ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરા, દંડક શ્રી કેતનભાઈ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી પરસોત્તમભાઈનું પણ સ્વાગત કરવા વિનંતી, તેમજ સર્વે મહામંત્રી શ્રીઓ શ્રી પ્રકાશભાઈ, શ્રી વિજયસિંહજી જેઠવા અને શ્રી અભિષેકભાઈ પટવા, આપ સૌનું પણ સ્વાગત કરવા માટે અત્રેથી અનુરોધ છે. આવો ફરી એકવાર જોરદાર તાળીઓ સાથે મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવોનું આપણે સ્વાગત અભિવાદન કરીએ. સુપોષિત ગુજરાતના અભિગમ સાથે ગુજરાત સરકાર હંમેશા આપણા આવનારી પેઢીને સુપોષિત બનાવવા માટે દ્રઢ નિર્ધારિત છે. ત્યારે અહીંયા મહાનુભાવોનું જે મિલેટ બાસ્કેટથી સ્વાગત કરવામાં આવ્યું તે આંગણવાડીના બાળકો માટે પહોંચાડવામાં આવશે. મંચ પર આમંત્રિત કરીએ છીએ આંગણવાડીના બહેનને કે આપ પધારો અને માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આ મિલેટ બાસ્કેટ સ્વીકારશો કે જેનો ઉપયોગ આંગણવાડીના બાળકોના ભોજનમાં કરાશે. આ અભિગમ જેને આપણે ખૂબ તાળીઓ સાથે બિરદાવીએ. સાથે સૌ બહેનોને વિનંતી કે સર્વે મહાનુભાવો પાસેથી આપ આ મિલેટ બાસ્કેટ પ્રાપ્ત કરશો. શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તેમજ સર્વે પદાધિકારીગણ ઝડપથી આવશો અને માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશો. પરંપરાગત પાઘડી, સ્મૃતિચિહ્ન અને સન્માન સૂચક શાલ અર્પણ કરીને સ્વાગત થઈ રહ્યું છે. સમસ્ત નગરજનો તરફથી પણ ઉમળકાભેર આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના આગમનને વધાવવામાં આવી રહ્યા છે. ત્યારે આપણે પણ ખૂબ આદરપૂર્વક સ્વાગત કરીએ. મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને હવે જામનગર જિલ્લા ભાજપ સંગઠન પાંખ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવા માટે અનુરોધ કરીએ છીએ. ધન્યવાદ. ભગવાન દ્વારિકાધીશ સમસ્ત ગુજરાતના પ્રજાજનોનું કલ્યાણ કરે એવી જ અભ્યર્થના સાથે ભગવાન દ્વારકાધીશની આ સુંદર ફોટો ફ્રેમ અર્પણ કરાઈ રહી છે માનનીય મુખ્યમંત્રીશ્રીને. ખૂબ ખૂબ સ્વાગત. અને હવે આજના આ કાર્યક્રમને આગળ વધારતા આમંત્રિત કરીએ છીએ જામનગરના પ્રથમ નાગરિક એવા માનનીય મેયર શ્રી વિનોદભાઈ કિમસુરિયાને સ્વાગત સંબોધન માટે પધારશો. भारत माता की, भारत माता की, भारत माता की, वंदे. આભાર.
આજરોજ શહેરી વિકાસ વર્ષ 2005થી આજ સુધીમાં સમગ્ર ગુજરાત રાજ્ય કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક વિવિધ યોજનાઓ જેવી કે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, શહેરી સડક યોજના, અમૃત પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરોની સર્વાંગી વિકાસ માટેની યોજનાઓ સતત ને સતત આગળ વધી રહ્યું છે ગુજરાત. ત્યારે જામનગર શહેર અને જિલ્લાના અનેક વિધિ 30 કામોનું 430 કરોડના ખર્ચે લોકાર્પણ અને ખાતમુહૂર્ત જેમના વરદ હસ્તે થનાર છે તેવા આ કાર્યક્રમના અધ્યક્ષ એવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા સાહેબ, માનનીય સાંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ મહીબેન ગરસર, માનનીય મુખ્ય સચિવ પંકજભાઈ જોશી સાહેબ, માનનીય ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, માનનીય ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી, માનનીય ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજા, માનનીય મુખ્યમંત્રી શ્રી સચિવ શ્રી ડોક્ટર વિક્રાંત પાંડે સાહેબ, માનનીય શહેર ભાજપ પ્રમુખ શ્રી બીનાબેન કોઠારી, મંચ પર ઉપસ્થિત તમામ પદાધિકારીઓ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર, દંડકશ્રી, શાસક પક્ષના નેતા અને મહાનુભાવો અને મ્યુનિસિપલ કમિશનર શ્રી ડીએન મોદી સાહેબ, કલેક્ટર સાહેબ શ્રી કેતનભાઈ ઠાકર સાહેબ, ડીડીઓ સાહેબ શ્રી અને મંચસ્થ મહાનુભાવોનું આ તકે હું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. જામનગરના પત્રકાર મિત્રો, ભાઈઓ બહેનો, કોર્પોરેટરો, આ તકે આ કાર્યક્રમમાં આવેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનીય મેયરશ્રી આપના સ્વાગત સંબોધન માટે. સ્વચ્છ સુંદર રળિયામણું નગર, સુવિધા અને સમૃદ્ધિથી શોભતું નગર, આધુનિકતા અને પ્રકૃતિનો સમન્વય સાધી જનજનના સ્વપ્નને સાકાર કરતું નગર. ગુજરાતના નગરો સુંદર, સસ્ટેનેબલ, લવેબલ અને લિવેબલ બની રહ્યા છે. આવો નિહાળીએ શહેરી વિકાસ વર્ષ 2005ના 20 વર્ષની ઉજવણી પ્રસંગે ગુજરાત સરકારશ્રીના વિકાસ ગાથા દર્શાવતી એક ફિલ્મને. Just close your eyes and imagine विकास. ये शब्द सुनते ही आपको कौन सा चेहरा दिखता है? क्लीन इंडिया, मेक इन इंडिया, फिट इंडिया सुनते ही आप किस एक चेहरे को इमेजिन करते हैं? यकीनन उसी व्यक्ति को जो पिछले 2 दशकों में दूरदर्शी विकास का प्रेरक बना, जिसने देश को कई सारे फर्स्ट, बिगेस्ट, टॉलेस्ट, लार्जेस्ट दिए, जिसने गुजरात की काया बदली. और वे हैं हमारे गुजरात का गर्व. હું નરેન્દ્ર દામોદરદાસ મોદી हमारे मोदी जी ने आपदा को अवसर में और चैलेंजेस को विकास के चैनल्स में बदला. મોટા ભાગના લોકો શહેરીકરણ એક સમસ્યા છે એમાંથી બચીને કેમ જવાય એવી જ વ્યૂહરચના અપનાવતા હોય છે. ગુજરાતે જુદો રસ્તો લીધો છે. શહેરીકરણને આફત માનવાની જરૂર નથી. શહેરીકરણને એક અવસર માનીને યોજના કરવી જોઈએ. आज से 20 साल पहले मुख्यमंत्री नरेंद्र मोदी जी ने 2005 के वर्ष को अर्बन डेवलपमेंट ईयर के रूप में सेलिब्रेट किया और सपना देखा फुल ऑफ लाइफ फ्यूचरिस्टिक शहरों के विकास का. 2009 में स्वर्णिम जयंती मुख्यमंत्री शहरी विकास योजना हमारा टेक ऑफ पॉइंट बनी. मेरे जैसे 90s किड्स ने देखा है लास्ट 20 इयर्स में नजारों को और नजरियों को बदलते हुए. हमारी हाइट से लेकर सोलर स्ट्रीट लाइट तक कितना कुछ बदल गया है. हम गुजरातियों के घुघरा, ऊंधियू, लोचा के चटकारे तो ऐसे ही हैं, पर सेलिब्रेशन की रेसिपी बदल गई है. सफाई की स्पिरिट तो वही है, बस स्टाइल अपग्रेड हो गया है. याद है हम छोटे थे तब जगह जगह झुग्गियां पाई जाती थी. आज अफोर्डेबल हाउसिंग कॉलोनीज मिलती हैं. तब छतों पर केवल कपड़े और पापड़ सुखाए जाते थे. आज पावर जनरेशन किया जाता है. तब अहमदाबाद से गांधीनगर पहुंचने में 1.5 घंटे लगते थे. आज
आधा घंटा नहीं लगता। और हाँ, तब और आज का गांधीनगर बहुत बदल गया है। आज ये यूथ कैपिटल बन गया है, गिफ्ट सिटी इंटरनेशनल फाइनेंस हब बन गया है। हमारे फेवरेट स्टार्स यहाँ परफॉर्म करते हैं। यहाँ NIFT, PDEU, IIT आ चुकी है। तब का अहमदाबाद आज यूनेस्को वर्ल्ड हेरिटेज सिटी है। तब का मोटेरा स्टेडियम आज विश्व का सबसे बड़ा स्टेडियम बनकर कोल्ड प्ले को होस्ट कर रहा है। तब का सूरत आज का ड्रीम सिटी है और अब तो सूरत इकोनॉमिक हब बनने को तैयार खड़ा है। BRTS तो थी ही लाइफलाइन, अब मोदी जी की मेट्रो भी आ गई है। लाखों लोगों के ड्रीम्स को डेस्टिनेशन तक पहुंचा रही है। हम 90s किड्स बड़े फॉर्चुनेट रहे हैं। नो ऑनेस्टली, कोई कल्पना नहीं कर सकता था कि एक दिन ये नदी रिवाइव होकर ऐसी बन जाएगी। मोदी जीज मोस्ट एम्बिशियस प्रोजेक्ट, साबरमती रिवर फ्रंट। इंडिया में कहीं भी जाता हूँ, सब एक बार तो रिवर फ्रंट का पूछते ही हैं। रिवर फ्रंट के सेकंड फेज की सक्सेस तो हमारे सामने है। अब फेज 3 का काम भी शुरू होने जा रहा है। ये पूरा होते ही अहमदाबाद से गांधीनगर तक साबरमती वाइब्रेंट, विवेशियस होगी। वाओ, आई एम फीलिंग नॉस्टैल्जिक एंड फ्यूचरिस्टिक टुगेदर। मोदी जी ने गवर्नेंस को डिजिटल बनाया, नई म्युनिसिपल कॉर्पोरेशन बनाई और पुरानी नगर पालिकाओं को अपग्रेड किया। गुजराती खेल भी सकते हैं, इंटरनेशनली जीत भी सकते हैं। उसके लिए स्पोर्ट्स कल्चर इंट्रोड्यूस किया। सरदार वल्लभ भाई पटेल स्पोर्ट्स कॉम्प्लेक्स और कराई स्पोर्ट्स कॉम्प्लेक्स की प्रेरणा दी। अर्बन डेवलपमेंट के बजट को फ्यू करोड़ से थाउजेंड्स ऑफ करोड़ तक पहुंचाया है और आज गुजरात का ये मॉडल देश ने अपनाया है। निर्मल गुजरात बना है स्वच्छ भारत। मुख्यमंत्री गृह योजना बनी है PM आवास योजना। अब गुजरात ने ठाना है कि माननीय मुख्यमंत्री भूपेंद्र भाई के नेतृत्व में आगे शहरी जीवन और बेहतर बनाना है। ट्रांसपोर्टेशन की स्पीड और बढ़ानी है, बुलेट ट्रेनें लगानी है और खिलाना है स्पोर्ट्स कल्चर को, और स्टार्टअप हब्स बनाने हैं और बिजनेस पार्क्स बनाने हैं। शहर और ग्रीन होंगे, माइंड्स और फ्री होंगे, विरासतों का अधिक सम्मान होगा। गुजरात से ही विकसित भारत का निर्माण होगा। फुल ऑफ लाइफ शहर, 20 वर्ष विकासनी लहर। जय हिंद। સાથે જ ગુજરાતના શહેરોનો થઈ રહ્યો છે કાયાપલટ। સંકલ્પ, સેવા, સુશાસન અને સમૃદ્ધિનો સરવાળો એટલે આપણું ગુજરાત, જેની આપણે ઝલક નિહાળી આ ફિલ્મમાં। અને હવે જામનગરના પ્રજાજનોના ખૂબ પ્રિય તેમજ પ્રજાજનો અને સરકારશ્રી વચ્ચેનો મજબૂત સેતુ એવા અહીંના માનનીય સાંસદ શ્રી પૂનમબેન મેડમને ખૂબ તાળીઓ સાથે આવકારીએ છીએ। આજના પ્રસંગે આપના પ્રેરક ઉદ્બોધન માટે પધારશો। આજરોજ જામનગર ખાતે શહેરી વિકાસ યાત્રા ને 20 વર્ષ જ્યારે પૂર્ણ થયા હોય, આદરણીય તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા રાજ્યના પનોતા પુત્ર, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2005માં આની શુભ શરૂઆત કરી હતી ને આજે એ 20 વર્ષ જ્યારે પૂર્ણ થયા હોય ત્યારે એની ઉજવણી પ્રસંગે અનેકવિધ નવી સુવિધાઓના લોકાર્પણ માટે, ખાતમુહૂર્ત માટે આપણી વચ્ચે ઉપસ્થિત આ યાત્રાને મજબૂતીથી ગુજરાત રાજ્યમાં આગળ વધારતા આપણા મૃદુ પણ મક્કમ
એવા આદરણીય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એવા જ આપણા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ, સંસદીય ક્ષેત્રનું પ્રતિનિધિત્વ પણ રાજ્ય સરકારમાં કરતા કેબિનેટ મંત્રી, આપણા પ્રભારી મંત્રી આદરણીય શ્રી મુળુભાઈ બેરા, આપણા શહેરના પ્રથમ નાગરિક એવા આપણા મેયર શ્રી વિનુભાઈ ખીમસુરિયા, જિલ્લા પંચાયતના અધ્યક્ષા આદરણીય બેન શ્રી મહીબેન ગડચર, આપણા ત્રણેય ખૂબ જ દોડતા ધારાસભ્યો એવા ભાઈ શ્રી દિવ્યેશભાઈ, બેન રીવાબા, ભાઈ શ્રી મેઘજીભાઈ, મંચની અનુમતિથી સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને વધુ નામમાં ના પડી મંચ ઉપર ઉપસ્થિત તમામ અધિકારીગણ, સર્વે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પદાધિકારીઓ, સંગઠનના સર્વે પ્રતિનિધિઓ, ઉપસ્થિત સર્વે મહાનુભાવો, મારી સામે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સર્વે કોર્પોરેટર શ્રીઓ, ઉપસ્થિત સર્વે અન્ય આદરણીય નાગરિકગણ અને પ્રેસ મીડિયાના સર્વે પ્રતિનિધિશ્રીઓ, આપણે સૌ 2005માં શહેરી વિકાસનો જે પાયો આદરણીય પ્રધાનમંત્રી શ્રી અને આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ નાખ્યો, એ વિકાસ યાત્રાના ક્યાંક જામનગર શહેરમાં આપણે સૌ સાક્ષી પણ બન્યા છીએ અને સહભાગી પણ બન્યા છીએ. ખાસ કરી અને 2014થી જ્યારે એમને આ રાષ્ટ્રની ધુરા સંભાળી ત્યારથી કેન્દ્ર અને રાજ્ય એટલે કે ડબલ એન્જિન સરકાર દ્વારા આપણા શહેરી વિકાસે એક નવી દિશા, એક નવી વેગ અને વિકાસની દ્રષ્ટિથી એક નવી હરણફાળ આપણે આપણા શહેરોને, અને એમાં વિશેષ કરીને જામનગર શહેરને કરતા જોયું છે. એક સમય હતો કે આપણે, અને અહીંયા પણ જે ડોક્યુમેન્ટરી આપણે જોઈએ, આપણે માનનીય મોદી સાહેબને કહેતા પણ સાંભળ્યું કે શહેરી વિકાસ એક સમયે ખૂબ મોટી ચેલેન્જ હતી ને સ્વાભાવિક રીતે ગ્રામીણ ક્ષેત્રમાંથી સૌથી વધુ જો લોકો સ્થળાંતર કરી અને રહેવા આવતા હોય તો એ શહેરોમાં આવે છે. તો શહેરોની હદોમાં એક લિમિટેશન આવી જ આવી. શહેરોમાં લોકો જેટલા થઈ જાય કે કોઈ કામ કરવું, વિકાસ કાર્ય કરવું, આગળ ધંપાવવું એ એક બહુ મોટી ચેલેન્જ હતી. પણ આપણે સૌ જાણીએ છીએ મોદી સાહેબનો સ્વભાવ છે કે જે સૌથી અઘરું છે એ સૌથી પહેલા કરવું, એ પ્રકારે, અને કોઈ પણ આફત દેખાય એને અવસરમાં કેમ પલટવું એ એમનો એક સ્વભાવ છે, એમની એક વર્કિંગ સ્ટાઇલ છે. અને એ જ વર્કિંગ સ્ટાઇલ હેઠળ એમને 2005માં શહેરી વિકાસને એક ચેલેન્જ તરીકે લીધું અને એ ચેલેન્જનું પરિણામ આજે આપણે જામનગર શહેરના સર્વે નાગરિકો એના સાક્ષી છીએ કે કેન્દ્ર હોય કે રાજ્ય સરકારમાં આદરણીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં કેવી રીતે આપણી શહેરની આ વણથંભી વિકાસ યાત્રા મજબૂતીથી આગળ વધી રહી છે. 2014 પહેલા આપણે કોઈએ આપણા શહેરની કોઈ પણ યોજનામાં કેન્દ્ર સરકારની આટલી ભાગીદારી અને ભૂમિકા નહોતી જોઈ. પહેલી વખત આપણા રાષ્ટ્રમાં એવું થયું છે કે કેન્દ્ર સરકાર સીધી અમૃત યોજના હોય કે અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓવરહાઉલ હોય એ બધામાં સીધી ગ્રાન્ટ આપણને કેન્દ્રના માધ્યમથી રાજ્ય સરકારમાં અને રાજ્યની ભાગીદારી સાથે આપણા સુધી સુવિધા પહોંચાડવામાં આવે છે. ભૂતકાળમાં આ બધું એક સપનું હતું. અત્યારના જે પ્રકારે ગ્રાન્ટો કેન્દ્ર અને રાજ્યની મળી અને શહેરમાં આપણને મળે છે એ આપણે કોઈ ના વિચારી શકીએ. આજે કામો આપણે શોધીએ છીએ અને ઘણી વખત તો કામો આપણે વિચારી અને માનનીય મુખ્યમંત્રી શ્રી સુધી જાય એ પહેલાં જ ક્યાંક એમના ટેબલ પર, એમના ડિપાર્ટમેન્ટમાં એ કામને ઘણું બધું આગળ વધી ગયું હોય અને તાત્કાલિક આપણા જાતા જ મંજૂરીની મહોર અમે ઘણા બધા પદાધિકારીઓના સાક્ષી છે આપણને મળી જતી હોય છે. એટલે આ પ્રકારનું આખું શહેરી વિકાસને જે મહત્વ આપવામાં આવ્યું અને સૌથી ચેલેન્જિંગ જે એરિયા હતો એ મહાનગરો હોય કે નગરપાલિકા હોય એની જે સુવિધાઓ આજ વધારવામાં આવી છે. એમાં માળખાકીય સુવિધાઓ હોય, પ્રાથમિક બેસિક આપણી જીવન જરૂરિયાતની સુવિધા હોય, પીવાનું નલ સે જલથી પાણી, આંતરમાળખાકીય બધી રોડ રસ્તાની સુવિધાઓ, લાઇટો, સિક્યોરિટી, સફાઈ, આ બધાને ખૂબ જ મહત્વ આપી એ હેલ્થ, બધા આપણા PHC, CHCs,
આરોગ્ય ક્લિનિક્સ, આ બધાને ખૂબ જ મહત્વ આપીને શહેરી વિકાસને એ પ્રાથમિક સુવિધા હોય કે મોટી માળખાકીય સુવિધા એટલે કે ફ્લાયઓવર્સ હોય, અન્ય બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, એને આપવામાં આવી છે. આપણે સૌ તો જામનગર તરીકે ગર્વ લઈ શકી કે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ જામનગરને ક્યાંક ગ્લોબલ મેપમાં પણ ઇટરાના માધ્યમથી મજબૂતીથી આજ મૂકી દીધું છે. આપણે સૌ જાણીએ છીએ કે ટ્રેડિશનલ મેડિસિન્સ વિશ્વમાં ઘણા દેશોમાં હતી. એમાં એ જાપાન હોય, ઇન્ડોનેશિયા હોય, ચાઇના હોય, પણ એમાં ભારતને WHOની ઇટરા અને WHOના સેન્ટર માટે મોહર લાગવી અને સાથે સાથે જામનગરની પસંદગી આખા ભારત દેશમાં આયુર્વેદ ક્ષેત્રે જે યોગદાન આપ્યું, એમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે જામનગરની પસંદગી કરી, એના માધ્યમથી આજે જ્યારે ટ્રેડિશનલ મેડિસિન પ્રેક્ટિસની વાત આવે ત્યારે મજબૂતીથી ઇટ્રા અને WHOના આ સેન્ટરના માધ્યમથી આપણે ટ્રેડિશનલ મેડિસિન રિસર્ચમાં એક મજબૂતીથી આખા વિશ્વમાં એટલે કે ગ્લોબલ મેપમાં આજે જામનગરને અંકિત કરવામાં સફળ થયા છીએ. ત્યારે આપણે સૌ જાણીએ છીએ જામનગરનો ફાળો એક્સચેકરમાં પણ ખૂબ જ મોટો છે. એની આવકમાં એ આપણા શહેરની આજુબાજુનો આખો વિસ્તાર ક્યાંક અને ગુજરાત રાજ્યમાં પણ 12 મહત્વના જે ઔદ્યોગિક કેન્દ્રો છે એમાં પણ જામનગરનું નામ મજબૂતીથી અંકિત છે. એમાં આપણા ઉદ્યોગકારો જે પ્રકારે યોગદાન આપે છે અને એમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં જે પ્રકારની આપને યોજનાકીય અને અન્ય બધી સહાયો મળે છે, એના લીધે થઈ અને કેન્દ્ર સરકારની વિશેષ પોલિસીઝમાં પણ જે આપણે ફેરબદલ મોદી સાહેબના નેતૃત્વમાં કરવામાં સફળ થયા છે, એના લીધે આજે એક્સપોર્ટ્સની દ્રષ્ટિથી પણ જામનગરે આખા ભારતમાં જ નહીં આખા વિશ્વમાં ક્યાંક બ્રાસ એક્સપોર્ટ્સ અને ઓઇલ એક્સપોર્ટમાં ક્યાંક મજબૂતીથી નામાંકિત કર્યું છે. તો આપણા બધા માટે આ ખૂબ મોટી સિદ્ધિઓ છે. ત્યારે આવી જ રીતે આપણું જામનગર વધુ ને વધુ વિકાસની હરણફાળ સિદ્ધ કરતું રહે અને મોદી સાહેબનું જે આખું એક વિઝન છે ઇઝ ઓફ લિવિંગ એન્ડ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, એનું એક શ્રેષ્ઠ મોડલ જામનગર બને એ પ્રકારની આખી વ્યવસ્થા આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી સુનિશ્ચિત કરતા હોય છે. ને સમયાંતરે આપણી વચ્ચે આવી અથવા આપણને એટલે કે ચૂંટાયેલા પદાધિકારીઓ, સંગઠન, અન્ય સંગઠનોના પ્રતિનિધિઓને ગાંધીનગર બોલાવી અને હંમેશા જામનગરની વિકાસમાં તેઓનું ખૂબ મોટું યોગદાન અને હંમેશા ચિંતા રહી છે. ત્યારે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા જે વધુ વિકાસ કાર્યો અને સુવિધા આપણે મળવાપાત્ર છે એ બદલ માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી આપ સૌને અભિવાદિત કરી અને આપણા સૌ માટે ગર્વની વાત છે કે ઓપરેશન સિંદૂરના માધ્યમથી તો આપણી સેનાએ આખા વિશ્વને એક મજબૂત મેસેજ આપ્યો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં. એક એવો મેસેજ નરેન્દ્રભાઈ દ્વારા આપવામાં આવ્યો છે, આપણી સેના દ્વારા આપવામાં આવ્યો છે कि ये नया भारत है, ये नया उभरता हुआ भारत है जो किसी को छेड़ता नहीं है पर भारत को कोई छेड़े तो उसे छोड़ता भी नहीं है. એ પ્રકારનો એક મજબૂત મેસેજ આખા વિશ્વમાં આપ્યો અને ઓપરેશન સિંદૂરની આ આપણા મજબૂત મેસેજના માધ્યમથી એક નવી સિદ્ધિ, એક નવું છોગું ભારતના અચીવમેન્ટ્સમાં ઉમેરાણું અને નવું છોગું છે કે ભારત નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વની ચોથી સૌથી મોટી ઇકોનોમી બની ગઈ છે અને એ દિવસ દૂર નથી જ્યારે વિશ્વની ત્રીજી મોટી ઇકોનોમી તરફ આપણે મજબૂતીથી આગળ વધી રહ્યા છીએ. ત્યારે મોદી સાહેબે જ હમણાં મહાત્મા મંદિરમાં જે વાત કરી એ વાત આપની વચ્ચે મૂકી અને હું મારી વાણીને વિરામ આપીશ. એમણે કીધું છે કે ત્રીજી મોટી ઇકોનોમી બનવા માટે દરેક વ્યક્તિએ એટલે કે જનભાગીદારી ખૂબ મહત્વની છે. દરેક નાગરિકે પોતાનું યોગદાન એ દિશામાં આપવું પડશે. વોકલ ફોર લોકલ થવું પડશે. આપણા લોકલ પ્રોડક્ટ્સને આપણે આગ્રહથી આપણે યુઝ કરી અને જે વિદેશી માલ બધો આપણે યુઝ કરી છે, પ્રોડક્ટ્સ યુઝ કરી છે, એને બિલકુલ જ આપણે આપણા શહેરોમાં, આપણી દુકાનોમાં અને આપણા વપરાશમાં એને બેન કરીએ. જે દિવસે આપણે 100% સ્વદેશી પ્રોડક્ટ્સ વાપરશું, આપણા કમાયેલા પૈસા આપણા જ ક્ષેત્રમાં આપણે ખર્ચશું, ત્યારે સાચા અર્થમાં આપણે વિકસિત ભારતની આપણી જે પરિકલ્પના છે એને સાકાર કરી શકશું. આજ એમનું એક મજબૂત આહવાન સાથે પુનઃ માનનીય મુખ્યમંત્રી શ્રીનો વિશેષ આભાર વ્યક્ત કરી આપ સૌને અભિવાદિત કરીને વિરમું છું. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.
માનનીય સાંસદ શ્રી, આપના ઉત્સાહવર્ધક શબ્દો માટે આપનો ખૂબ ખૂબ આભાર. વિકાસ ભી વિરાસત ભી, આ કાર્યમંત્ર સાથે આપણું ગુજરાત રાજ્ય સર્વાંગીણ વિકાસના નીત નવા સોપાનો સર કરી રહ્યું છે. આજના પ્રસંગે હવે આમંત્રિત કરીએ છીએ આ પ્રદેશનું ગૌરવ તેમજ રાજ્યમાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તેમજ ક્લાઇમેટ ચેન્જ વિભાગની જવાબદેહીતા સુપેરે નિભાવી રહેલા માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબને આપના પ્રાસંગિક ઉદબોધન માટે પધારશો. સૌને નમસ્કાર. જય દ્વારકાધીશ. આજે આપણા જામનગર માટે ખૂબ આનંદનો દિવસ છે. જામનગર શહેર અને જિલ્લાના વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા છે. આપણા જામનગરના પ્રથમ નાગરિક મેયર શ્રી વિનોદભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહીબેન ગરછર, આપણા લોકપ્રિય સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, ખૂબ ઉત્સાહી અને લોકપ્રિય ધારાસભ્ય ભાઈ દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા, આપણા શહેરના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના શ્રીમતી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, આપણા રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીજી, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી ડૉક્ટર વિક્રાંત પાંડેજી, આપણા કમિશનરશ્રી, કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, એસપી અને મંચ ઉપર બિરાજમાન બધા જ મહાનગરપાલિકાના હોદ્દેદારો, સંગઠનના મહામંત્રીશ્રીઓ, અન્ય ઉપસ્થિત અધિકારીઓ, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત આપણા જામનગરના બધા જ વડીલો, ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો, સમગ્ર વિશ્વમાં જેની ઓળખ છે એવા આપણા બનાસકાંઠ બાંધણી અને ઓઇલ રિફાઇનરી અને આયુર્વેદિક ક્ષેત્રે જેને ચોટી કાશીનું બિરુદ મેળવ્યું છે એવું આપણું જામનગર જિલ્લાનો વિકાસની દિશામાં સતત હરણફાળ ભરી રહ્યો છે. આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે વિકાસના કાર્યો થઈ રહ્યા છે અને જેની સમગ્ર દેશમાં નોંધ લેવાઈ રહી છે. આપણા ગુજરાતમાં જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા, મોદી સાહેબ, ત્યારે એ અહીં જામનગરમાં અનેક વખત એની ઉદાહરણ આપતા હતા કે જામનગરમાં પહેલાં 2 લાખની ખાલી પાણીની ટાંકીનું ઉદ્ઘાટન કરવા માધવસિંહભાઈ સોલંકી આવ્યા હતા મુખ્યમંત્રી તરીકે. આજે 430 કરોડના કામો છે, એમાં અહીં એક જ જગ્યાએથી કરવાનું છે. ક્યાંય સ્થળ ઉપર જવાય એટલા બધા કામ થઈ રહ્યા છે કે એટલો સમય નથી. અને હજી ગઈ 26 તારીખે ભુજમાં જ્યારે પ્રધાનમંત્રી શ્રી આવ્યા ત્યારે આપણા જામનગર જિલ્લાના 1000 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ ગયું છે. કેમ કે જે 25 કરોડ કરતાં એક કામ વધારે જે હોય એવા કામો હમણાં પ્રધાનમંત્રી શ્રી આપણા ગુજરાતમાં આવ્યા હતા, એટલે એના સાથે જે વિકાસના કાર્યો ગુજરાતને 53,000 કરોડ રૂપિયાના કામોની ભેટ ત્યારે આપી હતી 2 દિવસના કાર્યક્રમમાં જ. ત્યારે આપણા 1000 કરોડના આ જિલ્લાના કામ છે એનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ભુજમાં રાખવામાં આવ્યું હતું. એ આપણે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના વિકાસ મંત્રને સત્યનિષ્ઠાપૂર્વક લઈને ચાલી રહ્યા છે અને એટલે જ એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સાથે આપણા ભારતે અસામાન્ય સિદ્ધિઓ હાંસલ કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ નીચે કાર્યરત આપણી ગુજરાતની સરકારના વિકાસના ખૂણે ખૂણાના વિકાસ કરીને ઊંચાઈના શિખરો આપણે સર કર્યા છે. આપણા જામનગરમાં જ 2005થી લઈને આજે 2025 20 વર્ષમાં એકલા જામનગર શહેરમાં, હું હમણાં આપણા મુખ્ય સચિવશ્રીને કહેતો હતો કે આ બુક છે એમાં 2500 કરોડ રૂપિયાના કામો છે એ જામનગરમાં
આ 20 વર્ષમાં પૂરા થઈ ગયા છે અને 300 કરોડના કામ અત્યારે પ્રગતિ હેઠળ છે. કાલ કમિશનર મને કહેતા હતા કે 3 મહિના પછી 600-700 કરોડના કામો આપણે ફરીથી લોકાર્પણ કરી શકીએ અને નવા કામ છે એની હમણાં જે મંજૂરી આપવાની છે એના ખાતમુહૂર્ત કરી શકીએ એટલા વિકાસના કામો અત્યારે થાય છે. આપણે આજે જિલ્લાના અન્ય કામો પણ એ આરોગ્યના હોય, મહિલા બાળ કલ્યાણ વિભાગના હોય કે અન્ય વિભાગના હોય એવા કામોનું પણ અહીંયા ખાતમુહૂર્ત લોકાર્પણ રાખવામાં આવ્યું છે. કુલ 30 જેટલા કામો અને 430 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે. એમાં જામનગર શહેરના જે કામો છે એમાં મુખ્ય વાત કરીએ તો 13 કરોડ 29 લાખના ખર્ચે હાપા માર્કેટિંગ યાર્ડ રોડ ઉપર 10 કરોડ અને 66 લાખના ખર્ચથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખૂબ સરસ બન્યું છે. 2 મહિનાથી આપણે તૈયાર થઈ, 2 હોસ્પિટલ આમ તો તૈયાર થઈ ગઈ છે અને એનું આજે લોકાર્પણ છે. એવી જ રીતે આપણે ઓડિટોરિયમનું કામ હોય, ફાયર સ્ટેશનનું કામ હોય, પાણીના કામો હોય, પીવાના પાણીનું સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન હોય, એવા ટોટલ જામનગર મહાનગરના આજના કામ 222 કરોડ અને 11 લાખ રૂપિયાના કામો આજે ખાતમુહૂર્ત એના આજે અહીં કરવામાં આવી રહ્યા છે. શિક્ષણના કામો પણ જિલ્લામાં અલગ અલગ સ્માર્ટ સ્કૂલો અને આંગણવાડીના મકાનોનું પણ આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ રાખવામાં આવ્યું છે. ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ન માત્ર જામનગર માટે પણ સમગ્ર સૌરાષ્ટ્રને દર્દીઓ જ્યાં આવે છે એવી આપણી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં ત્યાં સાથે મેડિકલ કોલેજ, MP શાહ મેડિકલ કોલેજ છે, એમાં 173 કરોડ અને 65 લાખના ખર્ચથી બોયઝ હોસ્ટેલ 2 જે બની છે એનું અપગ્રેડેશન જે છે એના કામો પણ આમાં લેવામાં આવ્યા છે. મને એ વાત કરતાં પણ આનંદ છે કે 2023માં જ્યારે બજેટ બની રહ્યું હતું ત્યારે આપણા જિલ્લાની ઘણા સમયથી માગણી હતી કે આ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ જે જૂની ઇરવિન હોસ્પિટલ તરીકે આપણે ઓળખતા હતા એનું બિલ્ડિંગ એકદમ નવું બનાવવું જરૂરી હતું, ત્યાં વધારે સુવિધાઓ કરવાની જરૂર હતી અને આપણે અગાઉ આગલા 5 વર્ષમાં પણ રજૂઆત કરતા હતા. પણ 23માં આપણા જિલ્લાના ધારાસભ્ય, સંસદ સભ્ય અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને અને આરોગ્ય મંત્રીશ્રીને મળ્યા ત્યારે વાત કરી કે આ વર્ષના બજેટમાં જો આ હોસ્પિટલનું કામ લેવાઈ જાય તો આ ઘણા વર્ષોની અમારી માગણી છે. એક જ રજૂઆતમાં આપણા મુખ્યમંત્રીશ્રીએ 550 કરોડ રૂપિયા એ વર્ષે બજેટમાં જોગવાઈ કરી દીધી. અત્યારે એનું કામ શિફ્ટિંગનું બધું હંગામી વ્યવસ્થાઓ બધું હમણાં જ ઋષિકેશભાઈ આવ્યા હતા ત્યારે ત્યાં અમે જોયું કે હંગામી જે વ્યવસ્થાઓ છે ઊભી કરવામાં આવી રહી છે અને શિફ્ટ કરી અને નવું કામ છે અને એના પછી એમાં 100 કરોડ બીજા વધારાનો ખર્ચ થતો હતો, એમાં પણ આપણે મંજૂરી આપી દીધી. આ પ્રકારે આપણા જામનગર શહેર અને જિલ્લાનો વિકાસ થઈ રહ્યો છે. આપણે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીના વિકાસ મંત્રને લઈ અને જે રીતે જામનગર આગળ વધી રહ્યું છે એમાં હવે આપણે આપણું જામનગર હોય, ગુજરાત હોય કે દેશ હોય એને વિકસિત 2047ની જે ત્યાં સુધીમાં જે કામ કરવાનું છે એનો રોડમેપ અત્યારથી જ નક્કી થઈ જાય. એટલા માટે આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રી બધા જ મહાનગરોમાં જઈ અને આ રીતે આ શહેરી વિકાસ વર્ષ જ્યારે રાજ્ય સરકાર ઉજવી રહ્યું છે ત્યારે દરેક શહેરમાં જે હમણાં કે અઠવાડિયે સુરેન્દ્રનગર હમણાં નવી મહાનગરપાલિકા બની ત્યાં પણ અનેક 700 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થયું. ગઈકાલે રાજકોટમાં એવી રીતે અલગ અલગ મહાનગરોમાં જાય છે. આજે આપણે આપણા મુખ્યમંત્રીશ્રીનો આભાર માનીએ કે આપણા આટલા કિંમતી સમય ફાળવી અને આપણા જામનગરમાં આ વિકાસના કામોની અવળી મોટી ભેટ લઈને આજે આવ્યા છે. હમણાં એના વરદસ્તે આ લોકાર્પણ ખાતમુહૂર્ત પણ થવાના છે. આપણે જામનગરમાં વિકાસની સાથે સાથે આપણું લાખોટા તળાવ જેનું બ્યુટિફિકેશન, આપણું ગામની અંદર એ તળાવની બાજુમાં ખૂબ જૂનું મ્યુઝિયમ, આપણી રંગમતી નાગમતી નદી, આ બધાના વિકાસ માટેના કામો અત્યારે હાથ ઉપર લીધા છે. બ્યુટિફિકેશનનું કામ તો ઘણું વહેલા પૂરું થયું છે. અહીં વસુબેન ત્રિવેદી બેઠા છે, એને જામનગરની હદ એટલી બધી વધારી દીધી કે પહેલાં જે જામનગર હતું એના કરતાં અનેક ગણું વધારે. આમ જે આગળ ત્યાં કનસુમરા સુધીથી આગળ જઈએ ત્યાં સુધી આમ બધી બાજુ ધુવાઓથી આગળ દરેક લાલપુર રોડથી પણ ક્યાંય આગળ દરેડ સુધી આ બધો જ વિસ્તાર જે વધાર્યો છે એના કારણે
જામનગરમાં વધુ જે વિકાસની સુવિધા ખૂબ જરૂર હતી. 2012માં હું અહીં જામનગર શહેરમાં વિધાનસભા લડ્યો ત્યારે ઘણો બધો વિસ્તાર, ઓજી વિસ્તાર એવો હતો કે ત્યાં કોઈ સુવિધા જ નહોતી. અને ત્યારે અમે બધાએ જામનગર શહેરના આગેવાનોએ કીધું હતું કે અમે ચૂંટણી હારીએ કે જીતીએ, પણ આ બધી જ જે સોસાયટીઓ છે, એ પાણાખાડ હોય કે ગોકુલનગર હોય કે બધું કોઈ પણ વિસ્તાર હોય, એ બધો જ વિસ્તારને જામનગર મહાનગરમાં લઈ લેશું અને એને લઈ અને એનું સ્પેશિયલ પેકેજ નરેન્દ્રભાઈ આગળથી લઈ આવશું. અને ત્યારે 150 કરોડનું સ્પેશિયલ પેકેજ આપી અને આ બધી જ સોસાયટીઓને તમામ સુવિધાઓ મળી રહી એ પ્રકારનું કામ આપણા જામનગરમાં થયું છે. હજુ પણ જામનગરને પ્રવાસનની દ્રષ્ટિએ, જામનગરને હરિયાળું બનાવવા માટે આપણે બધે સાથે મળીને કામ કરવાનું છે. વન વિભાગ, જામનગર મહાનગરપાલિકાએ 2 વન કવચ જે તૈયાર કર્યા છે એ ખૂબ સરસ છે. હમણાં એક પુનઃજીવિત વન જે વેસ્ટ છે એમાંથી એનો ઉપયોગ કરીને એમાં ટાયર હોય, પ્લાસ્ટિક હોય, એનો એમાં ઉપયોગ થવાનો છે અને ખૂબ સરસ વન છે. આપણે ગુલાબનગર બાજુ સારી એવી જગ્યા કમિશનરે ફાળવી છે, તો ત્યાં થવાનું છે. આપણે પ્રવાસનની દ્રષ્ટિએ પિરોટન ટાપુ હોય, આપણું બાલાચડી બીચ હોય, નરારા ટાપુ હોય, આવી આપણું ઉમિયાજી મંદિર, માતાજીનું સિદ્ધસર ઉમિયા માતાજી ધામ જે છે, રણુજા દ્વાર કાલાવડ તાલુકો અને આપણું ગણેશ સપડા મંદિરથી લઈ આપણા ધીંગેશ્વર મહાદેવથી લઈ અને અનેક જે ધાર્મિક સ્થળો છે એનો વિકાસ પણ આપણે હાથ ઉપર લીધો છે. આપણો જામનગર જિલ્લો છે એ ખૂબ અત્યારે દરેક ક્ષેત્રોમાં વિકાસની દ્રષ્ટિએ ની સાથે સાથે પ્રવાસન અને હરિયાળો જામનગર જિલ્લો બને એના માટે પણ આપણા દરેક રોડ સાઈડ ઉપર NGO અને વન વિભાગ બે સાથે મળી અને આપણે મોટા વૃક્ષ વાવવાનું પણ પૂરજોશમાં કામ શરૂ કર્યું છે. આપ સૌને પણ મારી વિનંતી છે કે 2 દિવસ પહેલાં વિશ્વ પર્યાવરણ દિવસ ગયો આપણા રાજ્યમાં, આપણે સૌએ આ વૃક્ષોનું વધારે વાવેતર કરીએ આપણા જામનગરમાં અને એનો ઉછેર કરીએ. એના માટે દરેક વ્યક્તિ એક પેડ માં કે નામ ની જે આપણા મુખ્યમંત્રીશ્રીએ હમણાં 2-5 તારીખે બીજા તબક્કાની શુભ શરૂઆત કરાવી દીધી છે, ત્યારે આપણું રાજ્યના દરેક આપણા જામનગર પણ એમાં કંઈ પાછળ ન રહીએ એના માટે વધુમાં વધુ વૃક્ષો વાવીએ અને પ્લાસ્ટિકનો બને એટલો ઓછો ઉપયોગ થાય. પ્લાસ્ટિક છે એને આપણે એકત્રિત કરીને રિસાયકલિંગ માટે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન જ થાય એના માટે પણ આપ સૌને મારી વિનંતી છે. આજના પ્રસંગે આ વિકાસના કાર્યો માટે કિંમતી સમય ફાળવીને જે આપણા મુખ્યમંત્રીશ્રી આવ્યા છે એના માટે આપણા જામનગર શહેર અને જિલ્લાની જનતા વતી હું ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું છું. અસ્તુ. જય જય ગરવી. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રીશ્રી. જામનગરના પ્રભારી મંત્રીશ્રી તરીકે આપ અંગત રસ રૂચિ લઈને આ જિલ્લાના વિકાસમાં આપનું માર્ગદર્શન આપી રહ્યા છો, જેની પણ આપે વાત કરી. પુનઃ આપનો આભાર. અને હવે સમય છે સૌરાષ્ટ્રના પેરિસ એવા જામનગર શહેરની છેલ્લા 20 વર્ષની સિદ્ધિઓ જેમાં સમાયેલી છે એવા કોફી ટેબલ બુકના અનાવરણ કરવા માટેનો સાદર વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપ આપના શુભ હસ્તે આ પુસ્તકનું અનાવરણ કરશો. સાથે જ સૌ મહાનુભાવોને પણ વિનંતી. શહેરી વિકાસ એટલે ભવિષ્યનો મજબૂત પાયો, સમૃદ્ધિનો માર્ગ મોકળો, પ્રગતિનો નવો વાયો, સુરક્ષા, શાંતિ અને સમૃદ્ધિનું ધામ, જામનગર બને શ્રેષ્ઠ એ જ મનમાં હામ. જામનગર શહેરની છેલ્લા 20 વર્ષની સિદ્ધિઓ દર્શાવતું આ પુસ્તક જામનગર વાસીઓ માટે ખૂબ જ આનંદનો આ સમય. આવો આપણે સૌ પણ તાળીઓ સાથે આપણા હૃદયનો આનંદ અભિવ્યક્ત કરીએ. ધન્યવાદ. અને હવે શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત જામનગર શહેરની 20 વર્ષની વિકાસ ગાથા દર્શાવતી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ આપણે નિહાળીશું. ગુજરાત રાજ્યનું પશ્ચિમ દિશામાં અરબ સાગર પાસે રંગમતી અને નાગમતી નદીના સંગમ સ્થાને ઈસવીસન 1540માં રાજવી શ્રી જામ રાવળજીએ સ્થાપેલું નવાનગર રાજ્ય એટલે આપણું જામનગર. સૌરાષ્ટ્રના પેરિસ અને છોટી કાશી તરીકે ઓળખાતું જામનગર શહેર લાખોટા કિલ્લો,
રણમલ તળાવ અને ભુજિયા કોઠા જેવી ઐતિહાસિક વિરાસતોની આગવી ઓળખ જાળવી રાખીને સાથે સાથે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તમામ શહેરોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી વર્ષ 2005ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની શરૂઆત કરેલી અને નગર એટલે નળ, ગટર અને રસ્તાની પ્રાથમિકતાનો મંત્ર આપીને પાયાની સુવિધાઓની સાથે સાથે ઐતિહાસિક ઇમારતોનું પુનઃસ્થાપન, પાણી પુરવઠાના આયોજનો સાથે મિશન મોડમાં કામગીરી શરૂ કરેલ, જેને ગુજરાતભરમાંથી ઉમળકાભેર આવકાર મળ્યો. જામનગર શહેરમાં પણ વર્ષ 2005 થી વર્ષ 2025 એટલે કે 20 વર્ષ સુધીમાં અનેકવિધ વિકાસ કામો કરવામાં આવ્યા છે. આવો નિહાળીએ તેની એક ઝલક. લાખોટા કિલ્લો ઐતિહાસિક વારસાને ઉજાગર કરતા આ કિલ્લાનું ₹18 કરોડના ખર્ચે રેસ્ટોરેશન અને કન્ઝર્વેશન કરવામાં આવ્યું છે. પ્રવેશ માટે આકર્ષક દરવાજા, સંયુક્ત લાઇટિંગ સિસ્ટમ અને જામનગરના ઇતિહાસને જીવંત બનાવતો લાઇટ એન્ડ સાઉન્ડ શો અહીંની શોભા વધારી રહ્યા છે. ભુજિયા કોઠાનું રીડેવલપમેન્ટ ₹24.34 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. ₹45 કરોડના ખર્ચે સમગ્ર રણમલ તળાવ ભાગ 1નું રીડેવલપમેન્ટ કરેલ છે. શહેરના હાર્દસમા વિસ્તારમાં આવેલ ટાઉન હોલનું ₹7.6 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. છેલ્લા 20 વર્ષમાં 5 રેલવે ઓવરબ્રિજના કામો અંદાજે ₹160 કરોડના ખર્ચે પૂર્ણ કરેલ છે અને એક અંડરબ્રિજ ₹8 કરોડના ખર્ચે પૂર્ણ કરેલ છે. તેમજ ₹40 કરોડના ખર્ચે સૈનિક ભવન ફાટક પાસે એક રેલવે ઓવરબ્રિજનું કામ હાલમાં પ્રગતિમાં છે. ગુજરાત સરકારશ્રીએ વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનો શુભારંભ કરેલ છે. જામનગર શહેર અને જિલ્લાના અનેકવિધ 30 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે થઈ રહેલ છે. જામનગર મહાનગરપાલિકા ઘર વિહોણા શહેરી ગરીબો માટે આંતરમાળખાકીય સુવિધાઓ સાથેનું ઘરનું ઘર મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે. ₹65.83 કરોડના ખર્ચે 544 EWS2 પ્રકારના આવાસોનું નિર્માણ કરેલ છે. આવાસ પછી હવે જોઈએ આરોગ્ય ક્ષેત્રે થયેલા બદલાવ. જ્યાં આરોગ્યનું કેન્દ્ર નિકટ હોય ત્યાં રોગોને જાકારો મળે છે. જામનગર માટે આનંદની વાત એ છે કે હવે શહેરના વધુ 2 વિસ્તારોમાં આધુનિક શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત થવા જઈ રહ્યા છે, જે નગરજનોને વધુ નિરોગી અને સશક્ત બનાવવામાં મદદરૂપ થશે. હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પર ₹10.66 કરોડના ખર્ચે 50 પથારીની સગવડતા સાથે અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર નિર્માણ પામેલ છે. તેમજ લાલપુર રોડ પર ₹13.29 કરોડના ખર્ચે 50 પથારીની સગવડતા સાથે વધુ એક અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર એટલે કે શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર નિર્માણ પામેલ છે. રણજીત સાગર ડેમથી લઈને પંપ હાઉસ ફિલ્ટર પ્લાન્ટ સુધી 7.1 કિલોમીટર લાંબી 1000 mmની DI પાઇપલાઇન નાખવામાં આવી છે. આશરે 70 વર્ષ જૂની લીકેજ વાળી લાઇનને બદલીને હવે ગ્રેવિટી પાઇપલાઇન દ્વારા કોઈ પણ જાતના પંપિંગ વિના જ દૈનિક 45 mld પાણી શહેર સુધી પહોંચે છે, જે વધતી જતી માંગને પૂરી કરે છે. જામનગર મહાનગરપાલિકા કચેરીના કેમ્પસમાં હયાત જનરલ બોર્ડ બિલ્ડિંગ જૂનું અને જર્જરિત હોય તેનો જીર્ણોદ્ધાર કરીને ₹8.14 કરોડના ખર્ચે એક નવા જનરલ બોર્ડ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. 265 સીટની કેપેસિટી ધરાવતા તેના સભાખંડને સામાન્ય સભા માટે તેમજ 2-વે કનેક્ટિવિટી વિડિયો કોન્ફરન્સ, સેમિનાર હોલ અને સરકારી તાલીમ કેન્દ્ર તરીકે પણ ઉપયોગમાં લઈ શકાશે. विश्व के सर्वाधिक लोकप्रिय नेता और देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी ने भारत के 75वें स्वतंत्रता दिवस के अवसर पर देश को संबोधित करते हुआ कहा था, उन्होंने वर्ष 2047 में
भारत की स्वतंत्रता के 100 वर्ष पूरे होने तक विकसित भारत के निर्माण का आह्वान किया है। તાજેતરમાં જ શહેરી વિકાસ વર્ષ 2005ના 20 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીનો કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજાયો, જેમાં માનનીય પ્રધાનમંત્રી શ્રીના વરદ હસ્તે રૂપિયા 5,536 કરોડના રાજ્યના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। गुजरात सरकार ने उन 20 वर्ष में से जो हमने पाया है, जो सीखा है, उसके आधार पर आने वाले शहरी विकास को नेक्स्ट जनरेशन के लिए उन्होंने उसका रोड मैप बनाया और आज वो रोड मैप गुजरात के लोगों के सामने रखा है। અને ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025નો પણ શુભારંભ કરવામાં આવ્યો, જે અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ રૂપિયા 2,230 કરોડના કામોનો આગામી 5 વર્ષ માટેનો રોડમેપ તૈયાર કરેલ છે। આ આયોજનમાં મુખ્યત્વે જોઈએ તો રૂપિયા 500 કરોડના ખર્ચે રંગમતી નદીના રિજુવિનેશન પૈકી ફેઝ 1માં રૂપિયા 25 કરોડનું રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે। એ જ રીતે રૂપિયા 226.99 કરોડના ખર્ચે જામનગર શહેરના 7 રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝના સ્ટેચ્યુ સુધીનો સૌરાષ્ટ્રનો લાંબામાં લાંબો 3.5 કિલોમીટરનો 4 લેન એલિવેટેડ ફ્લાયઓવર બનાવવાનું કામ પૂર્ણતાને આરે છે। એ ઉપરાંત ઊંડ એક ડેમથી પંપ હાઉસ સુધીની પીવાનું પાણી પહોંચાડતી 900 mmની 42 કિલોમીટર લાંબી પાઇપલાઇન પણ ટૂંક સમયમાં કાર્યરત બનશે। લાલપુર બાયપાસ, ઠેબા જંકશન અને સમર્પણ સર્કલ પર રૂપિયા 241 કરોડથી વધુના ખર્ચે બની રહેલા કુલ 3 ફ્લાયઓવર્સ ટ્રાફિક માટે રાહત લાવશે। રૂપિયા 36.97 કરોડના ખર્ચે એક નવું મલ્ટીપર્પઝ કલ્ચરલ કોમ્પ્લેક્સ તૈયાર થઈ રહ્યું છે। કુલ રૂપિયા 505 કરોડ પૈકી વોટર વર્ક્સ શાખાના રૂપિયા 219.41 કરોડ અને ભૂગર્ભ ગટર શાખાના રૂપિયા 285.74 કરોડના ખર્ચે 30 MLD અને 20 MLD ની ક્ષમતા ધરાવતા SBR ટેકનોલોજી આધારિત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ પમ્પિંગ સ્ટેશનનું કામ પૂર્ણતાની નજીક છે। એ જ યોજના હેઠળ રૂપિયા 19.35 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર પાઇપલાઇન બિછાવવાનું કાર્ય પણ જલ્દી પૂર્ણ થવા જઈ રહ્યું છે। શહેરમાં રૂપિયા 38.82 કરોડના ખર્ચે રણમલ તળાવ ભાગ 2ના રિજુવિનેશન અને વિકાસનું કાર્ય પણ શરૂ થયેલું છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા ધોરણ 1 થી 3ના બાળકો માટે 2 સ્માર્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું આયોજન કરવામાં આવ્યું છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા એનજીટીની ગાઈડલાઈન મુજબ 70 MLD એસટીપીના વેસ્ટ વોટરને ટર્સરી ટ્રીટમેન્ટ કરી જીએસએફસી તથા ટીપીએસ સિક્કા જેવા અર્ધ સરકારી એકમોને રીયુઝ કરવા માટે સપ્લાય કરવામાં આવશે, જેનાથી જામનગર મહાનગરપાલિકાને વાર્ષિક રૂપિયા 60 કરોડ જેટલી આવક થશે, જેનાથી ઓપરેશન અને મેન્ટેનન્સના ખર્ચમાં આર્થિક ફાયદો થશે। કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની પીએમઈ બસ સેવાની ગ્રાન્ટ અંતર્ગત જામનગર શહેરમાં આગામી વર્ષોમાં કુલ 50 ઇલેક્ટ્રિક બસો મળનાર છે, જેનાથી જામનગર શહેરના અર્બન ટ્રાન્સપોર્ટને વેગ મળશે। તદુપરાંત ભવિષ્યમાં વધુ 50 ઇલેક્ટ્રિક બસોનું પણ આયોજન કરવામાં આવેલ છે। જામનગર શહેરની જીવાદોરી સમાન રંગમતી નાગમતી નદીના પુનર્જીવન તથા કાયાકલ્પ માટે રાજ્ય સરકારશ્રીએ કુલ રૂપિયા 500 કરોડના પ્રોજેક્ટ પૈકી પ્રથમ ફેઝમાં રૂપિયા 125 કરોડની ગ્રાન્ટનો સૈદ્ધાંતિક સ્વીકાર કરેલ છે અને તે પૈકી રૂપિયા 25 કરોડ જામનગર મહાનગરપાલિકાને ફાળવી આપેલ છે, જેના લીધે જામનગર શહેરના રિવરફ્રન્ટ પ્રોજેક્ટની કામગીરી પણ પૂરજોશમાં પ્રગતિ કરી રહી છે તથા ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, આધુનિક ડિજિટલ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઓડિટોરિયમ અને ભૂગર્ભ ગટરનું નેટવર્ક વગેરે કામોનું આયોજન પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે। આજનું જામનગર એક માત્ર શહેર નથી, એ આરંભ છે એક નવી યાત્રાનો
અહીં ઇતિહાસ જીવંત છે અને ભવિષ્ય ચેતનવંતું છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રીના સંપૂર્ણ સહકાર તથા માનનીય મુખ્યમંત્રી શ્રીના દિશા દર્શન હેઠળ શહેર હવે આધુનિક અને સુવિધાસભર શહેર તરીકે વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. આ છે વિકાસની યાત્રા ગૌરવપૂર્ણ જામનગરની. આજે જામનગરે વટ પાડી દીધો. જામનગર શહેર પછી હવે જામનગર જિલ્લાના વિકાસ કામોની વિગત દર્શાવતી એક ટૂંકી ફિલ્મ નિહાળીશું. જામનગરની ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં ₹58.27 કરોડના ખર્ચે નવા બિલ્ડિંગનું બાંધકામ અને જૂના બિલ્ડિંગને અપગ્રેડેશન કરાઈ રહ્યું છે. જામનગરની શ્રી MP શાહ સરકારી મેડિકલ કોલેજ ખાતે ₹115.39 કરોડના અંદાજિત ખર્ચે નવી UG બોયઝ અને PG હોસ્ટેલનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેમાં અનુક્રમે 800 અને 428 વિદ્યાર્થીઓની રહેવાની વ્યવસ્થા રહેશે. 11 માળની આ ભવ્ય ઇમારતમાં લાઇબ્રેરી, પાર્કિંગ, કિચન, ડાઇનિંગ, ટોયલેટ અને લિફ્ટ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અને હવે સાદર અનુરોધ કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપના વરદ હસ્તે રિમોટનું બટન દબાવી ₹430 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનો શુભારંભ કરાવશો. જામનગર મહાનગરપાલિકા અને જામનગર જિલ્લાના મળીને તમામ વિકાસ કાર્યો. નમસ્કાર. જામનગર મહાનગરપાલિકા આપનું સ્વાગત કરે છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ GUDC, અમૃત યોજના તથા 15મા નાણાં પંચની ગ્રાન્ટના વિવિધ વિકાસલક્ષી કુલ 4 પ્રકલ્પોનું 32.44 કરોડના ખર્ચે ઈ લોકાર્પણ આજ તારીખ 7 જૂન 2025 શનિવારના રોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો. અતિથિ વિશેષ માનનીય મંત્રી શ્રી કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ ગુજરાત રાજ્ય શ્રી રાઘવજીભાઈ પટેલ તેમજ પ્રભારી મંત્રી શ્રી જામનગર જિલ્લો માનનીય મંત્રી શ્રી પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ ગુજરાત રાજ્ય માનનીય શ્રી મુળુભાઈ બેરા. પ્રેરક ઉપસ્થિતિ માનનીય મેયર શ્રી વિનોદભાઈ ખેમસુરિયા, માનનીય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત શ્રીમતી મેયબેન દરસર, માનનીય સાંસદ શ્રી પૂનમબેન માડમ, માનનીય ધારાસભ્ય શ્રી કાલાવડ મેઘજીભાઈ ચાવડા, માનનીય ધારાસભ્ય શ્રી જામનગર દક્ષિણ દિવેશભાઈ અકબરી, માનનીય ધારાસભ્ય શ્રી જામનગર ઉત્તર શ્રીમતી રીવાબા જાડેજા, માનનીય ડેપ્યુટી મેયર શ્રીમતી કૃષ્ણાબેન સોઢા, માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી નિલેશભાઈ બી કગથરા અને કમિશનર શ્રી DN મોદી. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી જામનગર વાસીઓને આ વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવા બદલ. ખરેખર આપણે જામનગર વાસીઓ જોમવંતા હઈએ તો આ ક્ષણને આપણે ખૂબ તાળીઓથી વધાવીશું. ધન્યવાદ. પ્રજાભિમુખ કાર્યોની ઉજ્જવળ પરંપરા ધરાવતા આપણા ગુજરાતમાં દરેક સવાર દ્રઢ નિર્ધાર સાથે શરૂ થાય છે અને દરેક સાંજ પૂરા થયેલા પ્રકલ્પોના સંતોષ સાથે પૂર્ણ થાય છે. સિટીઝન સેન્ટ્રિક નીતિઓ અને નિર્ણયો લઈ તેના અસરકારક અમલીકરણથી રાજ્યના પ્રજાજનોની સુખાકારીમાં સતત વધારો થઈ રહ્યો છે. આવો આજના આ પ્રસંગે આપણા જામનગરને જે નવા વિકાસ કાર્યોની ભેટ મળી રહી છે તે વિશેની વિગત નિહાળીએ આ ટૂંકી ફિલ્મ દ્વારા.
વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં જેઓ અહર્નિશ પોતાનું યોગદાન આપી રહ્યા છે એવા ગુજરાત રાજ્યના કર્મઠ, પ્રજાવત્સલ, મૃદુ છતાં મક્કમ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો ખૂબ તાળીઓના આદર સાથે આવકારીએ. આપણા જામનગરમાં પધાર્યા છો ત્યારે આપના પ્રેરણાદાયી માર્ગદર્શન માટે. જામનગર મહાનગરપાલિકા, જામનગર જિલ્લોના સાથે આજે વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મોડુભાઈ બહેરા, જામનગર મહાનગરપાલિકાના મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહીબેન ગરસર, સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, મારા સાથી ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, શ્રીમતી રીવાબા જાડેજા, શ્રી મેઘજીભાઈ ચાવડા, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીજી, મંચ ઉપર ઉપસ્થિત સર્વ મહાનુભાવો, આમંત્રિત સર્વ મહાનુભાવો, અધિકારીગણ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જામનગર ખરેખર વટ પાડી દીધો છે. આજે બે વાત કે ભાઈ આજે ગઈકાલનો તમે આજ ન્યૂઝમાં જોયા હશે કે સૌથી પહેલો તિરંગો કાશ્મીરમાં નરેન્દ્રભાઈએ 1992 કદાચ 92માં ફરકાયો હતો અને ફરી વડાપ્રધાન તરીકે કાલે એમના હાથમાં તિરંગો હતો. એક ગૌરવપૂર્ણ ઘટના છે આપણા સૌ માટે. ઓપરેશન સિંદૂરની જ્વલન સફળતા માટે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાના સૌ જવાનોને આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ઓપરેશન સિંદૂર હવે દેશવાસીઓ માટે રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ જગાવનારું ચેતના આંદોલન બની ગયું છે. જામનગર તો ઓપરેશન સિંદૂર સાથે ખાસ નાતો છે. આ ઓપરેશનની સફળતા માટે મોદી સાહેબ અને સેનાના સૌથી પહેલા પત્ર લખીને અભિનંદન પણ આ નગરના રાજવી જામ સાહેબે આપ્યો હતો. વડાપ્રધાન શ્રી મોદી સાહેબ દેશની સુરક્ષાની સાથે વિકાસની રાજનીતિથી નવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે. આદરણીય વડાપ્રધાનશ્રીના સુશાસન દાયિત્વના 11 વર્ષ પૂર્ણ થયા છે અને આ 11 વર્ષનો કાલખંડ સેવા, સમર્પણ અને સુશાસનનો બની રહ્યો છે. તેમણે દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી સેનાથી લઈને સામાન્ય માનવીની સુવિધા, સજ્જતા અને સુખાકારી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિકરણને પ્રાથમિકતા આપી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે માત્ર મોટા માળખાઓ ઊભા કરી દેવા એવી પ્રણાલીને આદરણીય વડાપ્રધાનશ્રીએ ધડમૂળથી બદલી નાખી છે. ખાસ કરીને રેલવે, રોડ, હવાઈ સેવા સહિતની પરિવહન સેવાઓને વધુ સુવિધાયુક્ત બનાવીને ઇઝ ઓફ લિવિંગ વધારવાનો અભિગમ તેમણે અપનાવ્યો છે. ગુજરાતને તો વડાપ્રધાનશ્રીના આગવા વિઝન અને નેતૃત્વનો લાભ 2.5 દાયકાથી મળી રહ્યો છે. શહેરની સુખાકારી એટલે નળ, ગટર, રસ્તાની માનસિકતામાંથી બહાર લાવીને મોદી સાહેબે શહેરને વિકાસના વાઇબ્રન્ટ કેન્દ્રો બનાવવાની શરૂઆત કરી હતી. અહીંયા બેઠેલા દરેક જણને ખબર હશે કે પહેલા આ 3 વસ્તુ એ પાયાની ગણાય અને એ પાયાની વસ્તુ માટે પણ કેટલી તકલીફો થતી અને પૂરી કરવા માટે પૈસાનું આયોજન ના હોય અને પૈસાનું આયોજન કરવા માટેની પણ મુશ્કેલી. જ્યારે અત્યારે તમે જુઓ તો લાખ 2 લાખ રૂપિયાનું કામ નહીં પણ કરોડનું કામ માટે
અહીંયા બેઠેલા કોર્પોરેટર પાસે સામાન્ય જન આવી શકે છે. કેટલો મોટો બદલાવ માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં શહેરી વિકાસ વર્ષ ઉજવ્યું ત્યારથી તમે જુઓ તો દરેકે દરેક સુવિધા આ નળ ગટર પાણીમાંથી બહાર નીકળીને ગાર્ડન ડેવલપમેન્ટ હોય, ઓવરબ્રિજ હોય, પાણીની ટાંકી હોય, ડ્રેનેજ નેટવર્ક હોય, એસટીપી પ્લાન્ટ હોય, જે શહેરને જે સુવિધા જોઈતી હોય એ પ્રમાણેનું આયોજન આખા ગુજરાતમાં થયું. અને આજે તમે 20 વર્ષ શહેરી વિકાસ વર્ષના અને આજે 2025માં આપણે ફરીથી માન્ય વડાપ્રધાનશ્રી એની શરૂઆત કરાઈ છે કે શહેરી વિકાસ વર્ષ આ 2025ને આપણે ફરીથી ઉજવવા જઈ રહ્યા છે. અને તમે બજેટની સાઈઝ જુઓ, બજેટની સાઈઝ પણ અત્યારે 30,000 કરોડ રૂપિયા શહેરી વિકાસ વર્ષ તરીકે આ વખતે બજેટમાં આપણે લીધા છે. અને 30,000 શહેરી વિકાસ વર્ષ ગઈ વખતનું બજેટ, ગયા વર્ષનું બજેટ લગભગ 24,000 કરોડ રૂપિયાની આસપાસ શહેરી વિકાસનું હતું. અને 24,000માંથી આ વખતે 30,000 રૂપિયા જ લઈ ગયા છે. મારો કહેવાનો તાત્પર્ય એ છે કે આ 30,000 કરોડ રૂપિયા અને 30,000 કરોડ રૂપિયા દર વર્ષે એમાં જે પણ વધારો થશે એ હવે આ 30,000 રૂપિયા ઉપર થશે. એટલે શહેરી અને શહેરીમાં થતા કોઈ પણ કામ માટે બજેટમાં તમને કોઈ તકલીફ ના પડે એવું મજબૂત આયોજન માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત સરકારે કર્યું છે. હું ને મારી ટીમ પણ એની અંદર કાર્યરત રહીએ છીએ સર હંમેશ કે ભાઈ શહેરીજનોને દરેકે દરેક છેવાડાના માનવી સુધી આપણે કેવી રીતે સુખાકારી પહોંચાડી શકીએ એના માટેનો હર હંમેશ પ્રયત્ન કરતા હોઈએ છીએ. 1,00,000-2 લાખ રૂપિયાના કામની વાત બાજુ પર રહી. અત્યારે જે કામો થઈ રહ્યા છે અને તમે આજે અત્યારે જે પણ ફિલ્મ જોઈ તો એ ફિલ્મમાં જે પણ પિક્ચર તમે જોયા, પહેલા શું હતું કે ભાઈ પિક્ચર બતાડે પણ જમીન ઉપર વાસ્તવિકતા જ કંઈક જુદી હોય. અત્યારે તમે જે પણ જોયું છે એ દરેકે દરેક વસ્તુ જમીન ઉપર છે. માન્ય વડાપ્રધાનશ્રીએ હર હંમેશ જે પણ કીધું એ કરીને બતાડ્યું, જમીન ઉપર ઉતારીને બતાડ્યું છે. અને એટલે જ લોકોનો વિશ્વાસ રોજ બરોજ વધતો જાય છે. અને એના કારણે આજે જે હમણાં પૂનમબેન કહેતા હતા એમ કે ભાઈ આપણે વિશ્વની મોટી અર્થવ્યવસ્થા 4 નંબર ઉપર પહોંચ્યા છે અને આપણે 3જા નંબર ઉપર આગળ વધી રહ્યા છે. અને કેટલા ટૂંકા ગાળામાં. તો કે ભાઈ માન્ય વડાપ્રધાન શ્રી જ્યારે વડાપ્રધાન તરીકે બેઠા ત્યારે આપણે 11મા સ્થાન ઉપર હતા, આજે 4થા સ્થાન ઉપર આવ્યા છે. 4થા સ્થાન. દેશ અને દુનિયામાં આપણી ગૌરવ, દેશનું ગૌરવ માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વધી રહ્યું છે. ત્યારે આપણી પણ જવાબદારી છે. માન્ય વડાપ્રધાનશ્રીએ 9 એવા સંકલ્પો આપણને આપ્યા છે કે જેને આપણે રોજ બરોજ એમાંથી આપણાથી જે થઈ શકે એ આપણે કરવું જોઈએ. હમણાં જ 2 દિવસ પહેલા આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી અને એની અંદર એક પેડ માં કે નામ અને એક પેડ માં કે નામ અંતર્ગત ગયા વર્ષે આખા દેશમાં સૌથી વધારે વૃક્ષો ગુજરાતે વાવી અને 17.50 લાખ કરોડ વૃક્ષો વાવીને 2જા નંબરના સ્થાને ગુજરાત રહ્યું છે. અને આ વખતે પણ એની થીમ છે કે પ્લાસ્ટિક મુક્ત કેવી રીતે બનાવી શકાય, પ્લાસ્ટિકનો યુઝ જેટલો બને એટલો ઓછો કેવી રીતે કરી શકાય એના માટેનો પ્રયત્ન આપણે સૌએ આ પર્યાવરણ દિવસના દિવસે આપણે સંકલ્પ કરવાનો છે. અત્યારે શહેર જે પ્રમાણે સ્વચ્છ રહે છે એ પ્રમાણે કે ભાઈ મુખ્યમંત્રી આવવાના છે એટલે શહેર સારું સ્વચ્છ થઈ જાય એવી વાત નથી. હવે હું માનું છું ત્યાં સુધી રોજબરોજ શહેર સ્વચ્છ રહે છે. એનો આપણા માટે આનંદની વાત છે કે ભાઈ આજે શહેર સ્વચ્છતા આપણા સ્વભાવમાં આવી જોઈએ. આ સ્વચ્છતા આપણા પણ સ્વભાવમાં આવી જોઈએ. કોઈની સામું જોઈને આની અંદર કામ કરીશું તો સ્વચ્છતામાં ક્યારેય નહીં કરે. આપણે શું કરવું, આપણે સ્વચ્છતામાં કેવી રીતે સહભાગી થવું એના માટેનો જ વિચાર કરો.
કોઈકે નાખ્યું તો આપણે નાખીએ તો સ્વચ્છતા નહીં થાય. કોઈએ નાખ્યું તો ભલે નાખ્યું એને કહી શકાય તો કહી શકાય, ના કહી શકે તો આપણે નાખી શકીએ પાછા, તો આપણે ડસ્ટબિનમાં નાખીએ. પણ આપણે સ્વચ્છતા રાખવી છે, આપણે એમાં સહભાગી થવું છે, એ આપણો સ્વભાવ બનવો જોઈએ. અત્યારે જે પ્રમાણે પાણી આપણે વાપરી રહ્યા છીએ, પાણી વાપરવાની કોઈ ના નથી. આપણે પાણી વાપરવું જોઈએ, પાણી મળી રહ્યું છે, એમાં પણ ક્યાંક વધારો થતો હોય તો એ કરવાની ના નથી કે પાણી વાપરાય એની વાત જ નથી. પણ પાણી ભવિષ્ય માટે, અહીંયાથી હમણાં વડાપ્રધાન શ્રી કહેતા કે આપણા ભવિષ્યને આપણે શું આપવું છે, કેવી રીતે આપવું છે, તો એના માટેનો પણ આજથી જ વિચાર કરવો જોઈએ. અને એ વિચાર એટલે કે વરસાદનું ટીપે ટીપું પાણી આપણે જમીનમાં કેવી રીતે લઈ જઈ શકીએ, એના માટે માન્ય વડાપ્રધાનશ્રીએ કેચ ધ રેન અંતર્ગત એક આખી મુહિમ આખા દેશમાં ઉપાડી છે. અને એ મુહિમ અંતર્ગત આપણે પણ, ગુજરાત સરકાર પણ દરેક ધારાસભ્યથી માંડીને 80-20માં પણ આ કામ કરી શકે છે સોસાયટીએ. તો એ સોસાયટી આ કામ તમે કરી શકો તો ખૂબ સારી વાત છે કે જેટલું પાણી આપણે બચાવી શકીએ એટલું બચાવવું જોઈએ અને એના માટેનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. સરકાર પણ તમારી સાથે છે, તો એમાં પૈસાની પણ તમને જરૂર ઓછામાં ઓછી પડે. એના માટે વૃક્ષો માટે આ વખતે પણ અમદાવાદ કોર્પોરેશન કરી રહ્યું છે. અહીંયા આગળ તમે દરેક સોસાયટીમાં કોર્પોરેશન પોતે જઈ, જે સોસાયટી તમારે ડિમાન્ડ આપ મોકલાવે તો એ સોસાયટીમાં જઈ અને વૃક્ષારોપણ થઈ જાય એવી વ્યવસ્થા કોર્પોરેટરો સાથે રાખીને કરવી જોઈએ, જેથી કરીને સોસાયટી ગ્રીન એરિયા વધતો જાય. આ પ્રયત્ન કદાચ કર્યો ના હોય તો એની શરૂઆત આ વખતે થાય તો ખૂબ સારું આયોજન થઈ શકે એવું છે. અને જે આપણે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, તો વિકસિત ગુજરાત માટે આપણે સૌ લોકલ ફોર વોકલની વાત જે છે કે આપણે આપણી વસ્તુ જે બી વાપરતા હોઈએ એ ભલે અત્યારે જે હોય પણ હવે નવી શરૂઆત કરીએ કે ભાઈ આપણે લોકલ જેટલી બને એટલી વાપરીએ, એના માટેનો પ્રયત્ન થવો જોઈએ. ગરીબને મદદની વાત હતી. ગરીબને મદદની વાતમાં એક જ વસ્તુ છે કે ભાઈ આપણે ગરીબને કદાચ આપણી પાસે પૈસા ના હોય તો આપણે મદદ ના કરીએ, પણ સરકારી યોજનાનો લાભ એને ખ્યાલ ના આવતો હોય તો સરકારી યોજનાના લાભ પણ જો આપણે અપાઈ શકીએ તો આપણા માટે ખૂબ મોટી વાત થાય. આજે માન્ય વડાપ્રધાનશ્રીએ તો યોગથી આયુષ્યમાન સુધીની વ્યવસ્થા કરી છે. એટલે કે આપણે બીમાર ના થઈએ એના માટે સૌથી પહેલું તે જાતે નર્યા, એટલે પહેલા આપણે બીમાર ના થઈએ એનો પ્રયત્ન કરવો જોઈએ. પણ અત્યારે દોડ ભાગની જિંદગીમાં યોગા કરી શકીએ ના કરી શકીએ, પણ ક્યાંક બીમાર પડ્યા તો આયુષ્યમાન કાર્ડ તો છે જ. આપણે એ આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી અને સરકારી અને પ્રાઇવેટ કોઈ પણ હોસ્પિટલમાં જઈને આપણી સારવાર કરાવીને આપણે સ્વસ્થ થઈ શકીએ એમ છે. એટલે ખૂબ સારા સરકારી, તમે જુઓ માન્ય વડાપ્રધાનશ્રીએ સરકારી કોઈ પણ યોજના છે એના મુખ્ય મધ્યમાં જે કોઈને રાખ્યા હોય તો એ નાનો માણસ છે, છેવાડાનો માણસ છે, ગરીબ છે, એના માટેની જ આ બધી યોજનાઓ બનાવી છે અને છેક સુધી એને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. સેચ્યુરેશનનો વિચાર, પહેલા સ્કીમો બને, પ્રજાજનો માટેની સ્કીમ બને તો ખબર હોય તો એનો લાભ લઈએ ને. અત્યારે સેચ્યુરેશનનો વિચાર માન્ય વડાપ્રધાનશ્રીએ કર્યો છે. સરકારી યોજના જે બની છે એને 100% એને કેવી રીતે પહોંચાડી શકાય, જેને મળવા પાત્ર છે એને 100% કેવી રીતે પહોંચાડી શકાય, એ અભિગમ સાથે આજે સરકાર કામ કરી રહી છે માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં. તો આપણે સૌ પણ આમાં સહભાગી થઈએ અને શહેરી વિકાસ વર્ષમાં ક્વોલિટી ઉપર આપણો આગ્રહ હવે એક જ છે કે જે પણ કામ કરીએ એ કામ આપણું ક્વોલિટીવાળું થાય. અને ક્વોલિટીવાળું થશે તો તમે 5 વર્ષમાં જામનગર શહેરમાં કયું કામ લેવું એનું તમારે શોધવું પડશે. બેસીને બધાએ ભેગા થઈને બેસવું પડશે કે કંઈક કામ તો લાવો, આ વખતે શું લેવું નવું કામ. એટલે ક્વોલિટી ઉપર જો કામ કરીશું તો મને લાગે છે ત્યાં સુધી આપણા ગુજરાત માટે હમણાં જ જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી આવ્યા અને શહેરી વિકાસ વર્ષની જ્યારે એમણે 25ની શરૂઆત કરાઈ
એ વખતે એમણે બોલ્યા છે કે ગુજરાત માટે 2 ટાર્ગેટ થઈ શકે એવા છે. તો એનું પણ અમે આયોજન કર્યું છે કે 2035માં જ્યારે આપણે 75 વર્ષ ગુજરાત સરકારને થાય ત્યારનો ટાર્ગેટ, અને પછી 2047માં આપણે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત. તો ગુજરાત 2035માં ક્યાં સુધી જઈ શકે અને 2035 થી 2047 કેવી રીતે પહોંચાય, એટલે આપણી પાસે 2 ચાન્સ છે. તો બંને માટે આપણે ટાર્ગેટથી કામ કરીશું. તો મને લાગે છે ત્યાં સુધી જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે વિકસિત ભારત, તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત સૌથી વધારે લીડ લઈને આગળ વધશે. આપ સૌ પણ એમાં સહભાગી થશો એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રેરણાદાયી ઉદ્બોધન માટે, આપના બહુમૂલ્ય માર્ગદર્શન માટે. આજે જામનગરનું જોમ વધ્યું છે, જામનગરનો વટ પડ્યો છે અને સાચા અર્થમાં જામનગર શહેર અને જિલ્લો વિકાસ તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. અહીંયા પધારી જામનગર વાસીઓને વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવા બદલ પણ અંતઃકરણપૂર્વક આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રી. સાથે જ આભાર પ્રકટ કરીએ છીએ માનનીય મંત્રીશ્રી પ્રત્યે, માનનીય સાંસદશ્રી, માનનીય ધારાસભ્યશ્રીઓ, માનનીય મેયરશ્રી, પધારેલા તમામ પદાધિકારીગણ, અધિકારીશ્રીઓ તેમજ આપ સૌનો પણ આજના આ કાર્યક્રમમાં સહભાગી થવા બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણા જામનગર શહેર અને જિલ્લાનો વિકાસ અવિરત ચાલુ જ રહેશે એવા વિશ્વાસ સાથે પુનઃ આપને વંદન કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી. આપ પુનઃ પધારશો એવા ભાવ સાથે આપને વિદાય આપીએ છીએ. ખૂબ ખૂબ આભાર ફરી એકવાર. આપશ્રીના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય સંતુલિત અને સર્વાંગીણ વિકાસ તરફ ઝડપભેર આગળ વધી રહ્યો છે અને નાગરિક તરીકે પણ આપણે સૌ હમણાં જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે માર્ગદર્શન આપ્યું તેનો અમલ કરીને ગુજરાતના સંતુલિત વિકાસમાં આપણું યથાયોગ્ય યોગદાન આપીએ એવા શુભ સંકલ્પ સાથે આજના જામનગર મહાનગરપાલિકા અને જામનગર જિલ્લાના મહત્વપૂર્ણ કાર્યોના શુભારંભ પ્રસંગે પધારવા બદલ સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આપ સૌને વિનંતી, થોડી વાર માટે આપનું સ્થાન જાળવી રાખશો. માનનીય મુખ્યમંત્રી શ્રી અને મહાનુભાવો અહીંયાથી પ્રસ્થાન કરી રહ્યા છે. તેઓ આ પરિસરમાંથી વિદાયમાન લઈ લે એ પછી જ આપણે આ હોલમાંથી બહાર જઈશું. ફરી એકવાર આજે આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે પધારેલા ગણમાન્ય અતિથિઓ, આમંત્રિત મહેમાનો, કોર્પોરેટરશ્રીઓ અને સાથે પ્રબુદ્ધ નગરજનો અને પ્રેસ અને મીડિયાના મિત્રોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ સાથે જ આપની ઉદ્ઘોષિકા પ્રાપ્તિ પંડ્યા શાહને રજા આપશો. નમસ્કાર.